અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બે આવ્યા છે એક્યુપ્રેશર માટે, અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? પસંદ ગામ? નિકાવા. હવે તમને શું તકલીફ હતી? મને કમર ને પગ બહુ દુખે. બહુ દુખે. હવે આજે આપણે પહેલો દિવસ છે એક્યુપ્રેશરનો. એક્યુપ્રેશર થઈ ગયું. હવે હવે ઘણું સારું થયું. ઘણું સારું. પહેલો જ દિવસ. હા, અને કેટલા સમયથી તકલીફ છે? 8 વર્ષથી. 8 વર્ષ થયા. એટલે એમાં બધું તો કરી જ લીધું છે ને? કેટલી દવા કરી લીધી. હે? ઘણી દવા કરી. ઘણી કરી લીધી. તો ફરક ક્યાંય? ક્યાંય નહીં. અહીંયા તો આપણે વગર દવાએ આજે પહેલો દિવસ છે. તમને પગથિયા ચડાવ્યા, નીચે બેસાડ્યા, હલાવ્યા. કમર દુખતી હતી, પગ દુખતો હતો, અને પગના કાંડા અને ગોઠણ, હા આટલી તકલીફ હતી. એટલે 7-8 વર્ષથી તકલીફ હતી. હા 8 વર્ષથી. 8 વર્ષ થઈ ગયા. હવે આજે પહેલો દિવસમાં ફાયદો કેટલો તમને? ઘણો ફાયદો થઈ ગયો. હાલિયાગો દુખતું નથી ને? ના, નહીં. હાવ જરા કંઈ? જરા કંઈ નહીં. આવું ક્યાંય જોયું હતું? ક્યાંય નથી જોયું. અને તમે અહીંયા કેવી રીતે આવ્યા? તમને કોને કીધું? મારા જેઠના દીકરાએ કીધું. એના મમ્મીને મારી પાસે લઈને આવ્યા હતા, હા, અને એને તમને કીધું. એને કેટલો ફાયદો? એને ફાયદો થઈ ગયો છે એમ કહેતા હતા. દુખાવો નથી થતો ને? એને હાથ અસર જ ન થતો. હા, હાથ અધર ન થતો, હવે થઈ ગયો. અત્યારે થઈ ગયો ને? એને અહીંયા પહેલે જ દિવસે કરી દીધો હતો. હા, હવે બીજાને શું કહેવા માંગો? આ કરાય કે બીજું? આજ કરાય. તમને ફાયદો થયો એટલે કયો? હો. હા. અને તમને ઓલા આવ્યાથી શું થાય? જેઠાણી હા, જેઠાણી. એને કમ્પ્લીટ થઈ ગયું એટલે તમે આવ્યા. હવે તમારા થકી કોઈ બીજા આવશે. હા. તમને સારું થાય એટલે તો હા, એટલે બીજાને કહીએ હા. તો આવે. જય દ્વારકાધીશ. હવે પાછું કાલે જોઈએ કેટલી તકલીફ છે, શું છે, કેટલો પ્રોબ્લેમ છે, પાછું કેટલું રિટર્ન થાય છે. કાલે પાછા જોવો. બરાબર. જય દ્વારકાધીશ.